પરીક્ષાની અંદર રિસ્ક લેવાય કે ના લેવાય? રિસ્ક લેવાય કે ના? યસ ઓર નો? રિસ્ક નહીં લો તો છોડવું પડશે, અને છોડી દેશો તો અટેમ્પ્ટ ઓછા થશે. હવે અટેમ્પ્ટ ઓછા થાય દેટ મીન્સ કે તમારી એક્યુરેસી એકદમ સુપ્રીમ લેવલની હોવી જોઈએ કે હા હું 100 અટેમ્પ્ટ કરું છું, 100% મારા એવું મને વિશ્વાસ છે કે આમાંથી 95 તો સાચા થઈ જ જાય, 95% એક્યુરેસી. આવું હોય તો તમે બ્રહ્મજ્ઞાની. હું એવો બ્રહ્મજ્ઞાની નથી, ના કોઈ જે નોર્મલ કેન્ડિડેટ હશે એ હશે. એક સ્ટુડન્ટ હતો મારે ઓફલાઈન બેચમાં, એ મને કહેતો હતો 2025 ની આજે પ્રિલિમ લેવાય ને, એણે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા હું તમને કહું, રિસ્ક વગર. રિસ્ક વગર એણે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા કે સાહેબ મને પેપર અઘરું લાગ્યું, અને ખરેખર અઘરું હતું. હવે એણે કેટલા અટેમ્પ્ટ કર્યા? એને ફક્ત ને ફક્ત 120 જ અટેમ્પ્ટ કર્યા. મેં એને પૂછ્યું કે કેટલા અટેમ્પ્ટ કર્યા? કે સાહેબ 120 જ કર્યા. મેં કીધું કેમ? તો કે સાહેબ જો એક તો જગ્યા વધારે છે. મને લોજિક સમજાવતો કે હા એક તો જગ્યા વધારે છે. મેં કીધું હા જગ્યા વધારે છે, અને પેપર ટફ છે. મેં કીધું હા પેપર બી ટફ છે, અને મેક્સિમમ લોકોને નહીં આવડતું હોય. મેં કીધું હા નહીં આવડતું હોય તો કટ ઓફ નીચું જાય. મેં કીધું હા નીચું જ જાય. તો જો કોઈને નહીં આવડતું હોય તો હું રિસ્ક શા માટે લઉં? મારા 120 માંથી 110 તો માર્ક્સ આવશે. એવું નહીં કે 110 સાચા પડશે, 110 માર્ક્સ આવી જ જશે. એટલે 100 ની નીચે જ કટ ઓફ રહેવાનું છે. બધાને ખબર હતી 100 ની નીચે જ રહેવાનું છે 2025 ની અંદર, બધાને ખબર હતી. તો એણે મને આ લોજિક કીધું. મેં કીધું બેટા તું ફસ ગયા, અભી તું રિઝલ્ટ કે બાદ મિલ. રિઝલ્ટ જેમ આવ્યું એ 3 માર્ક્સ થી રહી ગયો. કેટલા માર્ક્સ થી? 3 માર્ક્સ. 89 કટ ઓફ ગયું તો 86 માર્ક્સ આયા. પછી મેં એને બોલાવ્યો, અહીંયા કેટલા આયા? તો કે સાહેબ 3 मार्क्स रह गया. मैं કીધું क्यों ऐसा? बोले वो आंसर कुछ चेंज होगा ना, कुछ कैंसिल होगा ना इस वजह से. मैं કીધું આવું દર એક્ઝામમાં થશે तो तू शू करीश હવે? तो કે સાહેબ નહીં બરાબર है, अगर थोड़े ज्यादा 20-25 भी अटेम्प्ट कर लिए होते तो 3 मार्क्स तो ज्यादा आई जाते ना. એટલે તમારે સમજવું પડે, રિસ્ક લેવું પડશે. રિસ્ક નહીં લો ને મેર નહીં પડે. ચોખ્ખા જ ભાષામાં કહી દઉં, રિસ્ક નહીં લો એટલે નહીં મેર પડે. રિસ્ક લીધા વગર પરીક્ષા કોઈ દી ના નીકળે. યુપીએસસી ની હું વાત કરું, કોઈ પણ ટોપર હોય, રેન્ક 1 ની વાત કરું, 100 પ્રશ્નોમાંથી એને મેક્સિમમ 40 આવડતા હોય તો શું એ 40 જ કરે? જો 40 જ કરે તો 80 માર્ક્સ આવે. માન લો 100% એક્યુરેસી, કટ ઓફ જશે 94. નહીં મેર પડે. એટલે લોજિકલ ગેસિંગ લગાવે. જ્યાં સુધી લોજિકલ ગેસિંગ નહીં થાય, જ્યાં સુધી ઇન્ટેલિજન્ટ ગેસિંગ નહીં થાય, મેર નહીં પડે.